હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલમાં ખૂબ જ ઇઝી રીતે ધોરણ 9થી 12 સુધીનું સોલ્યુશન આપવામાં આવે છે. આજે આપણે ધોરણ 11 કોમર્સના ખૂબ જ અગત્યનો વિષય એકાઉન્ટનું સોલ્યુશન લેવાનું છે. તેમાં વિભાગ ઈમાં ઘસારાના હિસાબો આ દાખલાનું સોલ્યુશન આજના વિડીયોમાં લેવાનું છે. 6 દાખલા છે ઘસારાના હિસાબના. 6 દાખલાનો જવાબ આમાં આપેલો છે ગણીને. તો દાખલો પહેલો, તો ધ્યાન આપજો ખાસ. દીપ ઇન્ડસ્ટ્રીઝ હવે તારીખ 1/4/22 યંત્ર ખરીદવામાં આવ્યું હતું 60,000માં. લાવવાનો ખર્ચ થયો હતો 2800. તેથી પડતર કિંમત સી બરાબર 62,800. હવે 8 વર્ષ માટે આ યંત્ર છે તો એન બરાબર 8 વર્ષ. તેમની ભંગાર કિંમત એસ, સ્ક્રેપ વેલ્યુ 12,800. ઘસારો ડી, ડેપ્રિસિએશન સી માઇનસ એસ છેદમાં એન. ડી ઇઝ ઇક્વલ ટુ 62,800 માઇનસ 12,800 ભાગ્યા 8. તો ઘસારો આવશે 6250 એટલે કે 6,250. હવે તેનું યંત્ર ખાતું બનાવવાનું કીધું છે. જો યંત્ર ખાતું ઉધાર જમા, તારીખ વિગત નોપા રકમ બરાબર. હવે 1/4/22 બેંક ખાતે 60,000નું યંત્ર લીધું તે. રોકડ ખાતે જે ખર્ચો થયો તે 2800. હવે 1/4/22 વર્ષ શરૂ થયું અને 31/3/23 પૂરું થાય ત્યારે ઘસારો લાગે. ઘસારા ખાતે 6,250. 62,800માંથી બાદબાકી કરીએ ઘસારાની તો 56,550 આવે. આ 56,550 બાકી આગળ લઈ ગયા 31/3/23. હવે અહીં ઉધાર સાઈડ 1/4/23 બાકી આગળ લાવ્યા 56,550. હવે એમાં 1 વર્ષનો ઘસારો લાગે. 1 વર્ષ લઈએ તો 31/3/24 આવે. ઘસારા ખાતે બાકી આગળ લઈ ગયા આવશે 50,300. ઘસારો સેમ 6,250, કેમ કે સરખી પદ્ધતિએ ઘસારો ગણવાનો છે, સીધી લીટીએ. ત્યારબાદ 1/4/24 બાકી આગળ લાવ્યા 50,300. પાછો 1 વર્ષનો ઘસારો 31/3/25. ઘસારા ખાતે 6,250 બાદબાકી કરીએ તો 44,050 આવશે. 1/4/25 બાકી આગળ લાવ્યા. અહીંયા દાખલો પહેલો પૂરો. દાખલો બીજો, મયુરનો તારીખ 1/4/23 યંત્રની ખરીદ કિંમત 72,500. ગોઠવવાનો ખર્ચ 3500 રૂપિયા. પડતર કિંમત 76,000 રૂપિયા. ઘસારાનો દર આર 12%. ઘસારો ડી સી ગુણ્યા આર છેદમાં 100. તેથી ઘસારો ડી બરાબર 76,000 12%, 9,120. હવે યંત્ર ખાતું જુઓ. 1/4/23 બેંક ખાતે અને રોકડ ખાતે 72,500, 3500, ટોટલ આવે 76,000. 1 વર્ષ 31/3/24 ઘસારો લગાડીએ તો ઘસારા ખાતે 9,120. 76,000માંથી 9,120 બાદ કરીએ તો 66,880. તે 1/4/24 લાવીએ તો બાકી આગળ લાવ્યા 66,880. હવે 1 વર્ષ લગાડીએ તો 31/3/25ની તારીખ આવે. તેમાં 1 વર્ષનો ઘસારો લાગે. ઘસારા ખાતે 9,120 બાદબાકી કરીએ 66,880માંથી તો આવશે 57,760. 1/4/25 બાકી આગળ લાવ્યા 57,760. દાખલો બીજો પૂરો. દાખલો ત્રીજો, તેમાં 2 યંત્ર છે, પ્રથમ યંત્ર અને બીજું યંત્ર. પ્રથમ યંત્ર તારીખ 1/4/22. પ્રથમ યંત્ર ક્યારે ખરીદ્યું તો કે 4 વર્ષ પહેલાં. 1/4/18 ખરીદેલું હતું, એટલે કે 4 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. તેની બાકી છે 1,08,000. તો 4 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું
10% ઘસારો છે, 1 વર્ષનો 10% ઘસારો લાગે તો 4 વર્ષનો 40% ઘસારો લાગે. તો યંત્રની કિંમત 100% ધારીએ તો તેમાંથી 40% બાદ કરીએ તો અત્યારે જે 1,80,000 આપ્યા છે, 1,08,000 એ 60% કિંમત થઈ યંત્રની. આવી રીતે ત્રીજી રાશિ મૂકવાની કે યંત્રની કિંમત 60% હોય તો તે કિંમત થાય છે 1,08,000. તો યંત્રની 100% કિંમત કેટલી? તો 100 ગુણ્યા 1,08,000 ભાગ્યા 60 ગુણાકાર કરીએ તો સી એટલે કે યંત્રની પડતર કિંમત આવશે 1,80,000. હવે એના 10% કરીએ, ઘસારો 10% છે તો 18,000 આવશે. તો પ્રથમ યંત્રનો ઘસારો 18,000. હવે બીજું યંત્ર 1,723થી ખરીદવામાં આવે છે. હવે યંત્રની ખરીદ કિંમત 80,000 રૂપિયા છે, ઘસારો 10%, તો 1 વર્ષનો ઘસારો લાગે 8,000. હવે આ યંત્ર તારીખ 1/7/23થી ખરીદેલું છે અને વર્ષ પૂરું થતું 31/3/24 છે, તો 9 મહિના થાય. તો 9 માસનો ઘસારો 8,000 ગુણ્યા 9/12 તો 6,000 રૂપિયા આવશે. હવે તેનું યંત્ર ખાતું પહેલા વર્ષે તો પહેલું જ યંત્ર છે, જો બાકી આગળ લાવ્યા 1,08,000 અને 1 વર્ષનો ઘસારો 31/3/23 છે, ઘસારા ખાતે 18,000 બાદ કરીએ તો 90,000. હવે વર્ષ બીજું શરૂ થયું 1/4/23, બાકી આગળ લાવ્યા તો 90,000. હવે બીજું એક યંત્ર 80,000માં ખરીદેલું હતું, 1/7/23 બેંક ખાતે 90,000 પ્લસ 80,000 ટોટલ થશે 1,70,000. હવે એમાંથી ઘસારો બાદ કરીએ તો યંત્ર પહેલાંનો 1 વર્ષનો ઘસારો 18,000, યંત્ર બીજાનો 9 મહિનાનો ઘસારો 6,000, 18 ને 6 24,000 ટોટલ ઘસારો, બીજા વર્ષનો 24,000 ટોટલ ઘસારો બંને યંત્રનો થઈને. હવે બાદબાકી કરીએ તો 1,46,000 આવશે. 1/4/24 છે તેને લાવીએ તો બાકી આગળ લાવ્યા 1,46,000. હવે એમાં પણ બંનેનો 1 વર્ષનો ઘસારો લાગશે 31/3/25. ઘસારો યંત્ર 1નો, ઘસારો યંત્ર 2નો 18,000 પ્લસ 8,000 ટોટલ 26,000 ઘસારો. તેને 1,46,000માંથી બાદ કરો તો 1,20,000 યંત્ર ખાતાની બાકી આવી. દાખલો ચોથો. યંત્રની ખરીદ કિંમત 75,000, ગોઠવાનો ખર્ચો 5,000, પડતર કિંમત 80,000. હવે આ ઘટતી જતી બાકી છે. તો પ્રથમ વર્ષનો ઘસારો કઈ તારીખે લાગશે? તો કે 31/3/23 80,000 અને 5% 4,000. તો 31/3/23 યંત્રની બાકી આવશે 80,000 માઇનસ 4,000 76,000. હવે બીજા વર્ષનો ઘસારો 76,000 ગુણ્યા 5% 3800. તારીખ 31/3/24ની બાકી 76,000 માઇનસ 3800 તો કે આવશે 72,200. ત્રીજા વર્ષનો ઘસારો આ તારીખ હશે 31/3/25 72,200 ગુણ્યા 5% 3,610. તો 31/3/25ની બાકી આવશે 72,200 માઇનસ 3,610 એટલે કે 68,590. હવે યંત્ર ખાતું બેંક ખાતે, રોકડ ખાતે 80,000. હવે ઘસારા ખાતે 4,000, બાકી આગળ લઈ ગયા 80,000માંથી 4,000 બાદ કરો એટલે કે 73,000. હવે બાકી આગળ લાવ્યા 73,000. બીજા વર્ષનો ઘસારો લગાડીએ 31/3/24 ઘસારા ખાતે 38,000, બાદબાકી કરીએ તો 72,200. હવે ત્રીજા વર્ષનો ઘસારો લગાડીએ ઘસારા ખાતે 3,610, બાદબાકી કરીએ તો 68,590 આવશે. દાખલો ચોથો. તેમાં હતો જ તે પણ એમાં ઘસારા ખાતું બનાવવાનું છે. જો 31/3/23 યંત્ર ખાતે 4,000 4,000. પછી બીજા વર્ષ માટે યંત્ર ખાતે 3800, નફા નુકસાન ખાતે 3800. અને ત્રીજા વર્ષ માટે યંત્ર ખાતે 3,610 અને નફા નુકસાન ખાતે 3,610. દાખલો 5. તેમાં યંત્રની ખરીદ કિંમત 87,300, લાવવાનો ખર્ચ 2700, પડતર કિંમત 90,000, પ્રથમ વર્ષનો ઘસારો 15%, ઘટતી જતી બાકી છે આમાંય તે 90,000ના 15% 13,500 આવશે. તારીખ 31/3/24ની બાકી 90,000 માઇનસ 13,500 76,500.
બીજા વર્ષનો ઘસારો 76,500ના 15%, 11,475 બાદબાકી કરીએ તો 76,500 માઇનસ 11,475 તો આવશે 65,025. હવે તેમનું યંત્ર ખાતું ઘટતી જતી બાકી છે તો 1/4/23 બેંક ખાતે રોકડ ખાતે 87,300 2700 ટોટલ 90,000. હવે એક વર્ષનો ઘસારો લાગે, ઘસારા ખાતે 13,500 બાદબાકી કરો તો આવશે 76,500. હવે બાકી આગળ લાવ્યા 1/4/24 76,500 અને એમાં એક વર્ષનો ઘસારો લગાડીએ 31/3/25 તો ઘસારા ખાતે 11,475 બાદબાકી કરીએ તો 65,025. 1/4/25 બાકી આગળ લાવ્યા. દાખલો 5 એમાં ઘસારા ખાતું ફર્નિચર ખાતે 13,500 13,500 અને ફર્નિચર ખાતે 11,475 નફા નુકસાન ખાતે 11,475. તો આ રીતે તેનું ઘસારા ખાતું પણ બનાવેલું છે. દાખલો 6 અને છેલ્લો વિરાજ કોર્પોરેશન 1/4/23 યંત્રની પડતર કિંમત 36,400, સમારકામનો ખર્ચ 3600, પડતર કિંમત આવશે 40,000. પ્રથમ વર્ષનો ઘસારો આ પણ ઘટતી જતી બાકી છે 40,000ના 10%, 4,000. તારીખ 31/3/24ની બાકી 40,000 માઇનસ 4,000 36,000. બીજા વર્ષનો ઘસારો 36,000ના 10%, 3600. તારીખ 31/3/25ની બાકી 36,000 માઇનસ 3600 બરાબર 32,400. યંત્ર ખાતું 1/4/23 બેંક ખાતે રોકડ ખાતે તો ટોટલ 40,000. હવે એક વર્ષનો ઘસારો લગાડીએ, ઘસારા ખાતે 4,000 બાદબાકી કરીએ 36,000 તો બાકી આગળ લાવ્યા 36,000. હવે બીજા વર્ષનો ઘસારો લગાડીએ 31/3/25 ઘસારા ખાતે 3600 બાકી આગળ લઈ ગયા 36,000માંથી 3600 બાદ કરીએ તો 32,400 તો બાકી આગળ લાવ્યા 1/4/25 32,400. તો મિત્રો આ સાથે વિભાગ અહીં પૂરો થાય છે અને પાકી બુકમાં લખી લેજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકું કરો તો પણ ચાલશે. તો થેન્ક યુ વેરી મચ. હવે આવનારા વિભાગ ડીના સોલ્યુશન આવનારા વિડીયોમાં આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.